નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે રાજકોટની। તો રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ અલર્ટ મોડમાં આવી ગયું છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાંદીપુરાના કેસ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકાએ પણ આગોતરા પગલાં તેજ કર્યા છે। રાહતની વાત એ છે કે રાજકોટ શહેરમાં હાલમાં ચાંદીપુરાનો એક પણ કેસ નોંધાયો નથી। જો કે વર્ષ 2024 અને 2025 દરમિયાન એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી। ત્યારે ચાંદીપુરા વાયરસ ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતી સેન્ડ ફ્લાય નામની માખીને નિયંત્રિત કરવા માટે મનપા દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। શહેરના કણકોટ અને ભગવતીપરા સહિતના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 2085 ઘરોમાં મેલ્થિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે। ખાસ કરીને પશુપાલન કરતા ખેડૂતો અને માલધારીઓના ઘરો તેમજ પશુઓના રહેઠાણોના આસપાસ પણ પાવડર છાંટી સેન્ડ ફ્લાયના પ્રજનનને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સામાન્ય રીતે સેન્ડ ફ્લાયના કરડવાથી ખાસ કરીને બાળકોમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ થવાની શક્યતા રહે છે। તેથી માતા પિતાને પણ બાળકોની સ્વચ્છતા, આસપાસના વાતાવરણની સફાઈ અને તાવ કે અન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા માટે અપીલ કરવામાં આવી છે। ચાંદીપુરા વાયરસે જ્યારે ફરી એકવાર માથું ઉચક્યું છે ત્યારે આજે કહેવાય આજે તકેદારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ કહેવાય મહત્વનો અભિગમ અપનાવવામાં આવ્યો છે। આ દવા છંટકાવની જે કામગીરી કરવામાં આવી છે ત્યારે આપણી સાથે રાજકોટ આરોગ્ય અધિકારી જયેશ વાકાણી જેમની સાથે વાત કરીશું। સર, ચાંદીપુરા વાયરસે ફરી એકવાર માથું ઉચક્યું છે, કેટલાક કહેવાય શહેરોમાં પણ એના સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે। હાલ રાજકોટની સ્થિતિ શું છે? ખાસ કરીને વાત કરીએ તો રાજ્ય સરકારની સૂચના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અન્વયે જે છે આપણે પ્રિકોશનરી કામગીરી ઓલરેડી એક સપ્તાહ ઉપરાંતના સમયથી આરંભી દીધી છે। અનુસંધાને જોવા જઈએ તો ભૂતકાળમાં જે 2 કેસ નોંધાયેલા છે, ખાસ કરીને કણકોટ રોડ અને ભગવતીપરા વિસ્તારોની અંદર આપણે IRS ની જે છંટકાવની દવા છંટકાવની કામગીરી જે છે એ પ્રારંભી દીધી હતી। આ ઉપરાંત છે ચાલુ વર્ષ દરમિયાન જેટલા પણ કાચા ઘરો જે છે એનું સર્વેલન્સ ચાલુ કરી દેવામાં આવ્યું છે। આ અંતર્ગત અત્યાર સુધી 2185 જેટલા જે કાચા ઘરો જે છે એની અંદર આપણે મેલેથિયન દવા જે છે એની છંટકાવની કામગીરી આપણે પૂર્ણ કરેલ છે। આ ઉપરાંત લોક જાગૃતિના પ્રયાસો પણ ચાલુ કરી દેવામાં આવે છે। આ ઉપરાંત ખાપડા જે વેક્ટર કંટ્રોલ ટીમના સુપરિયર ફિલ્ડ વર્કર દ્વારા કમ ઇન્સેક્ટ કલેક્ટર જે છે એમના દ્વારા આ જે સેન્ડ ફ્લી જે છે, જે રેતમાર્ગ જે છે એ શોધવાની કામગીરી પણ આપણા દ્વારા આરંભી દેવામાં આવી છે। સાથે સાથે લોકોને આ અંતર્ગત માહિતગાર કરવા માટે આપણે કન્ટિન્યુઅસ મેડિકલ એજ્યુકેશનના ભાગ સ્વરૂપે એક પ્રાઇવેટ પીડિયાટ્રિક એસોસિએશન, આ ઉપરાંત જે છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, આ ઉપરાંત ફિઝિશિયન એસોસિએશન ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આપણે એક CMAનું આયોજન પણ કર્યું હતું। આ ઉપરાંત ખાસ કરીને સારવાર, નિદાન અને પ્રિકોશનરી ભાગ સ્વરૂપે શું કાર્યવાહી કરવાની હોય છે એની ટ્રેનિંગનું આયોજન પણ આપણા દ્વારા કરવામાં આવેલું હતું। આ ઉપરાંત આગામી દિવસોમાં કોઈ પણ શંકાસ્પદ કેસ નોંધાશે તો એ વિસ્તારની અંદર મેલેથિયન ડસ્ટિંગ ઉપરાંત IRSની કામગીરી જે છે એના માટેની ટીમો જે છે આપણા દરેક આરોગ્ય કેન્દ્રમાં આપણે તૈયાર કરવામાં આવેલી છે અને કોઈ પણ શંકાસ્પદ કેસ આવશે તો કામગીરી આરંભી દેવામાં આવશે। સર, આ જે કહેવાય ચાંદીપુરા વાયરસના લક્ષણો શું હોય છે, લોકોને કઈ રીતે ખબર પડે છે અને ક્યાંથી કઈ એજથી કઈ એજ સુધીના લોકોના ચાંદીપુરા વાયરસની અસર થતી હોય છે? મુખ્યત્વે જોવા જઈએ તો બાળકોના એજ ગ્રુપમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ લાગવાની શક્યતા વધારે નોંધાયેલી છે। મુખ્યત્વે 0 થી 15 વર્ષના બાળકોમાં પણ આ રોગ મુખ્યત્વે જોવા મળતો હોય છે। મોટી ઉંમરના બાળકોમાં પણ આ રોગ થઈ શકે છે, પરંતુ એ જીવલેણ સાબિત થતો નથી। પરંતુ ખાસ કરીને કોઈપણ કારણ વગર ખૂબ જ હાઈગ્રેડ ફીવર એટલે ખૂબ ઊંચો તાવો, સાથે સાથે ઉલટી, ઉબકા, ઝાડા થવા, આ ઉપરાંત ઘણી વખત જે છે એ સાથે સાથે અલ્ટર્ડ સેન્સોરમિયા, વ્યક્તિ બાળક જે છે એને આજુબાજુનું કંઈ ભાન ન રહેવું, બેસુદ્ધ થઈ જવું, આવા કોઈ પણ લક્ષણો તાત્કાલિક જણાય। મોટાભાગે આ ડિસીઝનું પ્રોગ્રેશન 3 દિવસમાં ખૂબ ઝડપથી થતું હોય છે અને ઘણી વખત મૃત્યુ સુધી અથવા કોમા સુધી જે છે એ પહોંચતું હોય છે। તો આ 3 રેપિડ પ્રોગ્રેશન, કોઈ પણ કારણ વગર રેપિડ પ્રોગ્રેશન જણાય તો તાત્કાલિક નજીકના પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન અથવા પીડીયુ મેડિકલ કોલેજના પીડિયાટ્રિક વિભાગનો તાત્કાલિક સંપર્ક જે છે એ કરવો જોઈએ। સર, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અને આરોગ્ય શાખા દ્વારા કઈ રીતે તૈયારીઓ કરવામાં આવી છે? ખાસ કોઈ બેડની કે હોસ્પિટલની કે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે આ બાબતે? આપણે આમાં જે ચાંદીપુરા વાયરસ છે, આપણો રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી પ્રિકોશનરી ભાગ સ્વરૂપની છે। ટ્રીટમેન્ટ માટે સ્પેશિયાલિસ્ટ તજજ્ઞ સારવાર જે છે એ માટે પીડીયુ મેડિકલ કોલેજના પીડિયાટ્રિક વિભાગ દ્વારા જે છે સ્પેશિયલ વોર્ડ ઓલરેડી ઊભો કરવામાં આવેલો છે। સર, અંતિમ સવાલ, રાજકોટમાં જે કહેવાય કે આ ચાંદીપુરા વાયરસની કોઈ અસર દેખાઈ રહી છે? કારણ કે જે રીતે અગાઉ જે 2 કેસ નોંધાયા હતા કયા વિસ્તારમાં હતા અને હવે કોઈ કયા વિસ્તારમાં અત્યારે જે અસર દેખાશે તો કઈ રીતે કામગીરી કરવામાં આવશે?
હાલ જે છે કોઈ પણ કાચા મકાનો ધરાવતા વિસ્તાર કે સ્લમ વિસ્તારો જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને સઘન સર્વેલન્સ આ બાબતે ચાલુ છે. જો કોઈ પણ શંકાસ્પદ કેસ કે શંકાસ્પદ દર્દી નોંધાશે તો તાત્કાલિક સર્વેલન્સની કામગીરી આપણા દ્વારા આરંભી દેવામાં આવશે. આ ઉપરાંત મેલેથિયન ડસ્ટિંગની કામગીરી પણ આપણે ટીમ દ્વારા કરવામાં આવશે. ધન્યવાદ. તો હતા રાજકોટ આરોગ્ય અધિકારી જયેશ વાઘાણી ઇન્ડિયા ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે સમગ્ર રાજ્યના કેટલાક શહેરોમાં, ત્યારે આ જે કે માથું જે રાજકોટમાં જે કહેવાય તેની અસર ના જોવા મળે ચાંદીપુરા વાયરસની, ત્યારે રીતે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સાથે સતર્ક છે અને જે કહેવાય કે જે કાચા મકાનો હોય છે ત્યાં દવા છંટકાવ સહિતની કામગીરીઓ કરવામાં આવી છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એક કહેવાય કે બેડ અને ખાસ જે હોસ્પિટલ જે રૂમ છે તેને ઊભો કરી જે કહેવાય આઇસોલેટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.